મારે મારા સમાજની સાથે કેવી રીતે મારો વ્યવહાર રાખવો જોઈએ એ શું થઈ ગયો? વ્યવહાર. શ્રીજી મહારાજે આપણને કહ્યું કે દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, જુગાર ન રમવો, એ બધા આચાર થયા. વ્યવહારની અંદર એ આવ્યું કે આપણે કોઈની પાસેથી પૈસા લીધા હોય તો એને દૂધે ધોઈને આપી દેવા જોઈએ. પછી આ પ્રમાણે બીજા માણસોની સાથે આપણે કેવી રીતનો વ્યવહાર થવો જોઈએ. એક મહત્વનું છે કે સમાજમાં રહીએ છીએ કે મેન ઇઝ અ સોશિયલ એનિમલ, એટલે એને બીજાની સાથે તો વ્યવહાર પડવાનો, એકલો તો પોતે રહી શકવાનો જ નહીં. એટલે એની સાથે પ્રામાણિકપણે કેવી રીતે વ્યવહાર કરવો કે જે નોકર રાખ્યો હોય એને જેટલું આપવાનું કહ્યું હોય એટલું જ આપવું, પછી ઓછું આપીને વધારે ઉપર સહી કરાવી લેવી નહીં. ગુજરાતમાં એવું બહુ ચાલતું હોય છે. એટલે એ પણ એક પ્રકારનો વ્યવહાર. આચાર અને વ્યવહાર કરતા કરતા ઘણી વખત એવું બનતું હોય કે આપણે ભૂલ કરતા હશું. આપણે આ બંનેની અંદર હંમેશા ભૂલ થતી હોય તો પછી એ ભૂલનું કરવું શું? તો એના માટે પ્રાયશ્ચિત. આ બંનેની અંદર જે કંઈક ભૂલ પડે એ ભૂલને સુધારવા માટે પ્રાયશ્ચિત આપેલા હોય છે. એ શાસ્ત્રોમાં પ્રાયશ્ચિતો પણ ઘણી ઘણી પ્રકારના કયા છે. અમારું જે ધર્મામૃત છે ત્યાગીના ધર્મોનું, તો ત્યાગીને આ ભૂલ થઈ જાય, આ ભૂલ થઈ જાય, આ ભૂલ થઈ જાય તો કેવી રીતે ચાંદ્રાયણ કરવાનું, કેવી રીતે પારાક વ્રત કરવાનું, કેવી રીતે કચ્છ વ્રત કરવાનું, એવા બધા પ્રાયશ્ચિતો કહેલા છે. એટલે એ દૃષ્ટિથી આ ત્રણ વસ્તુ હંમેશા ધર્મશાસ્ત્રોમાં આવતી હોય છે. એટલે અહીં આગળ હવે અજામેળનું આખ્યાન આપણને એ સંભળાવતા કહે છે કે ઘણી વખતે એવું બનતું હોય છે કે પાપ એવા થતા હોય કે જે લોકો એવી રીતના પાપ કરતા હોય ને એમ માનતા હોય કે આ લોકની અંદર તો કંઈક તમે ગુનો કર્યો હોય તો તમને સરકાર પકડે. જેમ ખોટી રીતે મોટર પાર્ક કરી હોય તો પછી એ દંડ તમને કરી દે. પછી બીજી રીતે તમે આડી અવળી મોટર ચલાવતા હોય તો દંડ થાય. તમે જે ટેક્સ ભરવામાં પણ કંઈક આગુ પાછું કરતા હોય પકડાઈ જાઓ તો દંડ થાય. છતાં એવા પણ માણસ હોય છે કે કોઈ રીતે પકડાય જ નહીં, બધું જ કરતા હોય તો પકડાય નહીં, તો પછી એને કરવું શું? તેના માટે અહીં કહે છે કે ભલે તમે આ લોકની અંદર ન પકડાઓ પરંતુ ભગવાન તો બધું જાણે છે. એટલે કહે છે કે અથ પ્રછન્ન પાપાનામ શાસ્તા વૈવસ્વતો યમઃ. જે તમે છાના છાના પાપ કર્યા હોય એ યમદેવના ત્યાં તો સીધા કમ્પ્યુટરથી નોંધાઈ જ જાય છે અને એ વખતે એ પૂરેપૂરું એનું લેખા લેતો હોય છે. હજી કહે છે ને કે જો સમજીને હરખા વર્તીએ તો સારું છે, નહીં તો તે તૈયાર જ છે. એ બધું જ એના ત્યાં નોંધાઈ જતું હોય છે. કોઈ વસ્તુ ધ્યાન બહાર એને જતી નથી. એનું બરોબર ડાયરી પાક્કી જ હોય છે એની. જેમ તમે કહો ના હું આટલી સ્પીડમાં નહોતો પણ તમને પેલું કાગળિયું જ કાઢીને આપે રડારમાંથી કે તમારે આટલી સ્પીડ હતી જ મોટરની. એવી રીતે એની પાસે બધું તૈયાર હોય છે. એટલે તો નિષ્કાળાનંદ સ્વામીને કહેવું પડે છે ને કે સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમજી. નિષ્કુળાનંદ કહે નહીં ટળે, કહું છું ખાઈને સમજી. નિષ્કુળાનંદ કહે છે કે સમજીને મૂકો તો બહુ સારું, નહીતર તો જમ પોતે તૈયાર જ છે. એટલે ત્યાં કોઈનું કશું ચાલી શકવાનું નથી. જેમ આપણા ત્યાં બધું આવું છે ને, જેમ કમ્પ્યુટર ટાઈપ, એ બધું ભગવાનની પાસે પણ બધું બરોબર છે. એના બે પ્રકારે ભોગો આવે. કોઈ વખતે અહીંનું અહીં પતાવે અને કોઈ વખતે આ જન્મ જાય પછી પણ પતાવે. અને કોઈ વખતે આપણે દુઃખી રહેતા હોઈએ તો સમજવું કે ગયા વખતનું કંઈક બાકી છે એ અત્યારે આપણે ભોગવી રહ્યા છે. એટલે ત્યાં ભગવાનના ત્યાં આવું છે. એક વખતે એક માછીમાર હતો અને માછીમાર બહુ માછલા મારે, રોજના તો ખૂબ માછલા મારે ને, અને એ કરોડો રૂપિયા વાળો. અત્યારે મુંબઈમાં છે જ એવું, માછીમારોના ત્યાં કરોડો રૂપિયા છે જ. મોરા બંદરના માછીમારો છે, એની તમે જુઓ તો મોટી સુંદર હવેલીઓ છે અને બહુ સારામાં સારી રીતે લોકો રહે છે. એ વખતે અર્જુને શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે જુઓ તો ખરા કે બિચારા ગરીબ માણસોને ખાવાનું મળતું નથી અને આ કરોડો માછલા મારનારો માછીમાર આટલું બધું રહે છે, તમારા ત્યાં તો અંધેર અંધેર અને અંધેર છે. પેલા કે હવે શું થાય, જે છે. એટલે એ કઈ બોલ્યા નહીં ભગવાન. પછી ઘણા વર્ષો વીતી ગયા અને એક વખતે જંગલમાં જતા હતા અને એક હાથી મરણ અવસ્થામાં પડેલો, મરણાસન કહેવાય. મરણાસન એટલે મરણ અવસ્થામાં પડેલો અને એની ઉપર અબજો કીડીઓ ચોંટેલી. હાથી ઉપરની કીડીઓ તો પછી ગણાય નહીં, એટલી બધી હોય ને. એક એક ભાગ ઉપર બધી કીડીઓ ચોંટેલી, લાલ કીડીઓ, અને એને ફોલી ખાય આમ. અર્જુન કહે છે અરે રે ભગવાન, બિચારા હાથીની આ દશા. આ હાથીને આટલી બધી દશા,
એ બિચારો કેટલાય વર્ષથી આમ કણસતો હશે, આમ જેને કહે છે ને કે મરવાની વાંકે આ જીવી રહેલો છે, અને આ કીડીઓ આટલું બધું ફોલી ખાય છે, તમને કોઈ દયા જેવું નથી? કે જો અર્જુન, તે મને બહુ વખત પહેલા એક પ્રશ્ન પૂછેલો કે આ માછીમારની પાસે આટલા બધા રૂપિયા અને આટલા કરોડો જીવની હિંસા કરે છે કે તમારે ત્યાં કંઈક ઠેકાણું નથી. હવે જો આ માછીમાર છે ને એ જ હાથી છે, અને જેટલા માછલા મારેલા ને એ આ બધી કીડીઓ થયેલી છે. એટલે હવે એ બધા એને ફોલી ખાય છે. બોલે કે ભગવાન બરોબર છે, તમારા ત્યાં પેલું કે છે ને દેર છે પણ અંધેર નથી. મોડું વહેલું થાય પણ પેલાનું ઠેકાણું તો પડ્યા વગર રહેતું નથી. એટલે આપણે પણ યાદ રાખવાનું કે કંઈક પાપના બધા ફળો ભોગવવા અત્યારે સારા લાગે, પણ છેવટે તો પછી મુશ્કેલીનો પાર નહીં આવે. એટલા માટે આપણે નિયમની અંદર વર્તવું કે આ લોક અથવા પરલોક એટલે કે પછી બીજા જન્મમાં તમારે ભોગવ્યા વગર છૂટકો નથી નથી ને નથી. નહીતર તો આવી અસમાનતા રહે કેમ? જો બધું જ આ મૃત્યુલોકમાં આપણે બધા જ મનુષ્યો અહીંયા આગળ આવેલા છીએ તો દરેકની પાસે રોલ્સ રોયસ હોવી જ જોઈએ, દરેકની પાસે, અને દરેક સુખી હોવા જોઈએ. પણ એવું બનતું નથી. કદાચ સરકાર એવું કરે કે ચાલો રશિયા અને ચાઇનાની એવી ઈચ્છા થઈ ગઈ કે આપણે કોમ્યુનિઝમ પ્રમાણે દરેકને સરખું આપી દો, એટલે દરેકને મોટર આપી દીધી, રહેવાનું આપી દીધું, કપડા સરખા આપી દીધા, છતાં તમે જોશો કે બધા સરખું જીવન સુખી જીવતા હશે? કારણ કે એના મનના ઘણા બીજા પ્રશ્નો પણ હશે કે એક સરખું બધું વેચી દીધું હશે તો પણ એને શાંતિ નહીં હોય. તમારા દીકરા જુઓ ને કે તમારા દીકરાને તમારી પાસે 5 કરોડ રૂપિયાની તમારી શું કહેવાય મિલકત હોય અને દરેકને 1-1 કરોડ આપી દીધા, એટલે તમારા મનમાં કે મેં બરોબર સરખું કરી દીધું. એ 1-1 કરોડમાં બરોબર સરખું બધા જીવશે? નહીં જીવે. એ 1-1 કરોડની અંદર પણ ભેદભાવ થશે. કોક 1 કરોડના 10 કરોડ કરશે, અને કોક હાવ દેવાળીઓ થશે, કોઈ એમાંથી જુગારી થશે, કોઈ દારૂડિયો થશે, કોઈ વિભિચારી થશે કે નહીં? એક સરખું આપ્યું છે છતાં પણ એના કર્મ ફળ ઋણાનુબંધ જેને કહીએ છીએ એને લઈને એનામાં ફેરફાર રહેવાનો. એટલે આ મૃત્યુલોક છે, એ મૃત્યુલોકની અંદર બધું તમે હરખું કરી શકવાના નહીં. એટલે જે કંઈ કરેલું છે એ બધું ભોગવવા માટે આપણે આ વારંવાર આ લોકની અંદર આવીએ છીએ. એટલે આપણને થોડો ખ્યાલ આવશે કે કેમ હરખું હાલતું નથી, આ એક સરખું કેમ નથી ચાલતું. એનું કારણ એ આ છે. એટલે હવે અહીં સમજાવવામાં આવે છે કે મનુષ્ય મન, વાણી અને શરીરથી પાપ કરે છે. મનના પાપ પણ લાગે. આપણે કોઈને મારીએ નહીં, પણ મનમાં થાય કે આનો તો મારવા જ જેવો છે, એવું જો મનમાં થયું ને તો મનનું પાપ પણ તમને લાગ્યા વગર રહેતું નથી. એટલે દરેક પ્રકારના આ મનના સંકલ્પો પણ આપણને દુઃખી કરતા હોય છે. એટલા માટે તો આપણે કહીએ છીએ ને કે હે પ્રભુ કે શિવ સંકલ્પ અસ્તુ મે મનઃ, મારું મન એ પવિત્ર સંકલ્પ વાળું થજો. કારણ કે મનમાં સૌથી પહેલું પાપ મનમાં થાય. જેમ યુનો પણ કહે છે ને કે સૌથી પહેલી લડાઈ મનમાં થાય છે અને પછી મેદાનની અંદર આવતી હોય છે. એટલે એ દ્રષ્ટિથી આ બધાનું જે પ્રાયશ્ચિત જો ન કરે તો એને આ બધું ભોગવવું પડતું હોય છે. ત્યારે પરીક્ષિત હવે સુખદેવજીને પૂછે છે કે આ મનુષ્ય જે રાજદંડ, સમાજદંડ અને આવા ઘણા બધા દંડોને તો ભોગવે છે, પરંતુ આ બધું જે કંઈક એવા પાપો કર્યા હોય કે જેનો છુટકારો જ ન થાય તો એનો કંઈક ઉપાય ખરો? અને કે અમે એવું સાંભળ્યું છે કે પ્રાયશ્ચિતથી પાપો બધા ધોવાઈ જાય છે. જો પ્રાયશ્ચિત યથાશાસ્ત્ર કરવામાં આવે તો એના બધા પાપ બળીને ભસ્મ થઈ જતા હોય છે. ત્યારે એ વખતે તો ઘણી વખત એવું પણ બને કે ઘણા લોકો પ્રાયશ્ચિત કરે, આ ભાગવત સમજાવે છે, અને વળી પાછું પાપ કરે. જેમ હાથી સ્નાન કરે અને વળી પાછું સૂંઢની અંદર પેલો કાદવ ભરી અને ફુર કરે, એને હસ્તી સ્નાન કહેવાય. હસ્તી સ્નાનમાં બરકત ના હોય, એ નહીં વળી પાછું ધૂળ એના શરીર ઉપર તો ઉડાડે જ. એવી રીતે આપણે પ્રાયશ્ચિત કરી લઈએ અને વળી પાછા પાપ પાછા કરીએ અને વળી પાછા પ્રાયશ્ચિત કરવા માટે જઈએ, તો પછી એ પ્રાયશ્ચિતનો કંઈ અર્થ ખરો કે નહીં? જેમ ઘણી વખત એમ સમજાય છે ને કે જે ચર્ચો વધ્યા ને એની સાથે અધર્મ પણ વધ્યો. જેટલા આ ઇંગ્લેન્ડ, અમેરિકા અને હિન્દુસ્તાનમાં જે ખ્રિસ્તીના ચર્ચો વધે છે ત્યાં અધર્મ ખૂબ વધતો જાય છે. આપણા મનમાં એમ થાય કે મંદિરોથી તો અધર્મ ઘટવો જોઈએ, તો ચર્ચોથી અધર્મ કેમ વધ્યો? એનું કારણ એટલું છે કે ચર્ચોની અંદર રવિવારનો દિવસ કન્ફેશનનો રાખેલો છે કે જે પ્રાયશ્ચિત કર્યા હોય
એ બધા જઈને પેલા પાદરીને ઘૂંટણીએ પડીને કહી દેવાના કે મારે આટલા આટલા બધા પ્રાયશ્ચિત થયા. પછી પેલો કે જા તારા બધા પ્રાયશ્ચિત બળી ગયા, આવતા રવિવારે ભેગા કરીને પાછો આવી જજે. એટલે વળી પાછો બીજા રવિવારે તૈયાર થઈને જાય. એટલે એને એક પ્રકારનું લાયસન્સ આપવામાં આવે છે કે પ્રાયશ્ચિત થી તમારા પાપ બળે છે, માટે તમે કર્યા જ કરો. કે દેખી બુરાઈ ના ડરું, શી ફિકર છે પાપની, ધોવા બુરાઈ ને બધે ગંગા વહે છે આપની. આ પણ એક પ્રકારનું છટકબારી છો. આ એક પ્રકારની કલાપીની છટકબારી છે કે દેખી બુરાઈ ના ડરું. તો પછી કોઈ ડરે જ નહીં. આપણને નિશ્ચિત થઈ જાય કે આની પાસે આવે ને પાપ ધોવાઈ જાય છે. એટલે ઘણી વખતે ચર્ચોથી અધર્મ વધતો જાય છે, ઘટાડવાના બદલે. જયારે અહીં આગળ જયારે સત્પુરુષની પાસે આવવામાં આવે, જયારે આપણે પ્રમુખ સ્વામી જેવા સંતની પાસે આવીએ ત્યારે આપણને પ્રાયશ્ચિત અવશ્ય આપે. એવું નથી કે પ્રાયશ્ચિત ના આપે. આપણને કાળ, માયા, પાપ, કર્મ, યમ, દૂધ, ભયાદહમ, સ્વામિનારાયણ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ એમ કરીને આ મંત્ર છે. આપણને જે વર્તમાન ધરાવી દીધા, કોઈ પણ સંતે, કોઈ પણ સંપ્રદાય, એનો કોઈ પેલું નથી, એને એક વખતે સાચા સંતે વર્તમાન ધરાવ્યા એટલે એનું પ્રાયશ્ચિત થઈ ગયું, એનું પાપ ધોવાઈ ગયું. છતાં સ્વામી આપણને કહેશે કે હવે તમે નવા કરતા નહીં, તમારા બધા સંચિત બળી ગયા, તમારું પ્રારબ્ધ બધું ગયું, હવે તમે વર્તમાન બરોબર ચોખ્ખા રાખજો. આ વર્તમાન કે છે ને, વર્તમાન ધરાવવાનો એટલે ખબર પડી અર્થ. વર્તમાનનો અર્થ આ થાય છે કે હવે તમે આ વર્તમાન હરખું રાખજો તો તમારું બરોબર આગળ ગાડું બરોબર ચાલશે. એટલા માટે આપણા આજે મંદિરોની અંદર પ્રાયશ્ચિતની સાથે ઉપદેશ પણ છે કે હવે તારે આવું કોઈ દિવસે કરવાનું નહીં. અને આગ્રહ, પાછો ઉપદેશ નહીં પણ આગ્રહપૂર્વક. વળી વાત થોડી વખત પૂછે કે કેમ ભાઈ પેલાનું શું થયું? સ્વામી આપણને પૂછ્યો કે પેલું તમે આ પ્રાયશ્ચિત કરેલું હવે કઈ ભૂલ ફરી નથી થઈ ને? છતાં આપણી ઉપર દયા રાખે, દયા રાખીને આપણને નભાવે, એ એમની અતિ કરુણા છે. એ એમની અતિ કરુણા છે. એટલે જુઓ, મોટા પુરુષનો સ્વભાવ કેવો છે. તમે જુઓ કે આપણે કોકનો દોષ જોયો હોય ને તો આપણને એના પ્રત્યે ઉપેક્ષા થાય હો. અને આ સાંભળ્યો હોય આપણને એની સાથે કોઈ લેવા દેવાય ના હોય હો, પણ કંઈક આ ફલાણા ભાઈ તો આવા જ કેમ, પછી એની સામે આપણને જોવાનું મન ન થાય. જોઈએ તો એ ઉપેક્ષાથી જોઈએ કે આવો છે, આ વ્યભિચારી છે, આ ચોર છે, આ દારૂડિયો છે, આ માંસ ખાનારો છે. એવી પ્રકારે આપણને એમના પ્રત્યેનો અભાવ થઈ જાય. આ જીવ દ્રષ્ટિ છે. અને આ જે શિવ દ્રષ્ટિ કહેતા જે કરુણાની દ્રષ્ટિ સંતમાં હોય છે, એ કોઈ દારૂડિયો જોવે, કોઈ પાપી જોવે, કોઈ વ્યભિચારી જોવે તો કેવું વિચારે કરે રે, મનુષ્યનો દેહ સુંદર મળ્યો છે અને બિચારાને આવું દુઃખ છે. માટે આનો આ બધા સ્વભાવો ટળી જાય તો સારું. આ કેવી દ્રષ્ટિ કહેવાય? કરુણા દ્રષ્ટિ. આપણા બધામાં કેવી દ્રષ્ટિ છે? ઉપેક્ષાની દ્રષ્ટિ. અને આ પ્રમુખ સ્વામીમાં કેવી દ્રષ્ટિ છે? કરુણાની દ્રષ્ટિ. આપણા અનંત પાપો હોય, અનંત ગુનાઓ હોય, એ પોતે જાણતા હોય, જોતા હોય, કોઈકથી સાંભળતા હોય, છતાં આપણા પ્રત્યેનો જે પ્રેમનો પ્રવાહ એમનો કોઈ દિવસે જરાય આગો પાછો થવાનો નહીં. એને એમ થાય કરે રે આ બિચારા ભગવાન ભજવા આ મનુષ્ય દેહ ધારીને આવ્યા છે, એમને બિચારાને બહુ દોષો પીડે છે, માટે એના દોષો ટળી જાય તો સારું. એવી કરુણાની સહેર એની અંદરથી વહેતી હોય છે અને એની કરુણાથી આપણે ટકીએ છીએ. બાકી જો પ્રમુખ સ્વામી પણ દંડો લઈને બેઠા હોય કે ક્યાં વ્યભિચાર કરો ચલો અને સ્ટોન ટુ ડેથ અને પથરા મારવાલા બધા સત્સંગો ભેગા થઈને મારી નાખો, કે ત્યાં ચોરી કરી ચલો ભાઈ જલ્લાદને બોલાવો અને હાથ કાપી નાખો. જો આવા બધા કાયદાઓ શરૂ કરી નાખ્યા હોય, જો પ્રમુખ સ્વામીએ એમ ઇસ્લામિક કાયદાઓ આવા છે ને એવું લઈને બેઠા હોય આ તો લાખો માનીની જેમ, તો પછી શું દશા થાય આપણી? આપણે બધા ભગવાન ભજીએ જ નહીં હો, કોઈ ભગવાન ભજી શકે નહીં. હિન્દુ ધર્મ એ પ્રકારનો નથી. એને પથ્થરો મારીને મારી નાખવાનું હિન્દુ ધર્મ કહેતો નથી, એને હાથ કાપી નાખવાનું કહેતો નથી, એને કોરડા મારવાનું એ કહેતો નથી. એના પ્રત્યે કરુણા રાખે છે અને પ્રેમથી એના જીવનું પરિવર્તન કરાવવા માટેનો આ હિન્દુ ધર્મ, એના પ્રતિનિધિ આ પ્રમુખ સ્વામી છે. એટલે કોઈ ધર્મ બંદૂકની અણીએ પ્રવર્તતો નથી, એ પ્રવર્તે છે આ પ્રમુખ સ્વામીની કરુણાથી, આવા સંતની કરુણાથી. નહીતર તો આજે અમે સાધુ થયા, અમે હજારો ભૂલો હજી કરીએ છીએ, છતાં સ્વામી નો પ્રેમ આપણને એમ નથી લાગતો કે મારા પ્રત્યે કે આપના પ્રત્યે સ્વામીના પ્રેમમાં જરાય ઓછપ થઈ. નહીં તો તમારો છોકરો અથવા તમારા સગાવાળાનો તમે કોક દોષ જુઓ ને એના ઘેર જવાનું મન ન થાય, એના ઘેર જઈને પાણી પીવાનું તમને મન ન થાય. ભલે તમે એનાથી બદતર હો તો પણ, તમે એને ટપી જાવ એવા હોય તો પણ તમે બીજાના દોષો જોઈને એમ થાય કરે આવો જ, પણ તો તું એવો જ છું, તારામાં ક્યાં હરખું છે, તો પણ તમને એના પ્રત્યેનો અભાવ થવાનો. કોઈ કામી હોય તો તમે ક્રોધી છો
અને ઘણા તો એવા હોય કે પોતે કામી હોય પણ બીજો કામી જોઈને થાય કરે આવો જ એટલે પણ તારા જેવો જ છે, એમાં શું ફેર છે? એમાં જો આવું બનતું હશે, આ બધી પ્રેક્ટિકલ વાતો હું આપને કહું છું કે આપણામાં આવું બને કે દાખલા તરીકે કોઈને ક્રોધ ન હોય તો કે આવો ક્રોધ પણ તું સ્વાદીઓ છું, તારામાં તો આ ઠેકાણું છે તો નહીં, પણ પેલાનો તમને અભાવ આવશે. એટલે આ બધું આવું રહેવાનું. અને આ સ્વામી કે જેની અંદર એક પણ દોષ નથી, હવે એને તો કેટલો બધો અભાવ આવવો જોઈએ. દાખલા તરીકે પોતે જો સંપૂર્ણપણે વર્તતો હોય ને અને એને જો બીજો આગો પાછો તો બહુ ગરમ થઈ જાય. આપણા ઘરમાં આપણને બહુ ડિસિપ્લિનની ટેવ હોય અને કોઈક આગુ પાછું કરતો હોય ને તો આપણું મગજ ગરમ થઈ જાય કે તારે જો આવું હોય તો મારા ઘરમાં રહેવાનું નહીં, તું બીજે રહેવા જા. આપણે જો સંપૂર્ણ હોઈએ તો પછી બીજાનો આપણને જરાય ગરબડ સહન થઈ શકે નહીં, એવું બનતું હોય છે. એક વખતે એક મોહમ્મદ પૈગંબર એક ભાઈને લઈ ગયા નમાજ પડવા, એ જતો જ નતો, કોઈ દાડો નમાજ પડે જ નહીં કે ભાઈ ચાલ ને તું કઈ ભગવાનની ભક્તિ કર. એટલે આવ્યો નમાજ પડવા. પહેલા જ દાડે નમાજ પડીને બહાર આવેલો અને ત્યાં તો એક ઓટલા ઉપર એક માણસ સૂતો હતો, એક માણસ ઊંઘતો હતો મસ્જિદના ઓટલા ઉપર. ત્યારે કહ્યું, અરે નમાજ પડવાનું ટાઈમ વખતે તો ઊંઘે છે? પેલા મોહમ્મદ પૈગંબરે કહ્યું, આનો હું ક્યાં લાવ્યો? કે મેં તને હજી તો પહેલા દાડે લાવ્યો, તું બીજાના દોષ જોવાનું શરૂ કરી નાખ્યું છે. હું કામ તું આવ્યો અહીંયા આગળ? તું તારું કર, અત્યાર સુધી તો તું એ નહોતો આવતો, પણ પહેલા જ દાડાથી તને બીજાનું જોવાનું શરૂ થઈ ગયું કે આ કેમ નમાજ પડતો નથી. આપણા મનમાં પણ એમ થાય, આપણે દારૂ ગઈકાલ સુધી તો પીતા હોઈએ અને આજે છોડ્યો હોય અને કોઈક પીતો હોય, અલ્યા હજી તને મહિમા સમજાયો નથી? પણ કે મારી તને મોઢો સમજાય, મને જરા મોઢો સમજાશે, પણ તું કેમ મારી પર તૂટી પડ્યો છો? આવું જોજો, આપણામાં આવું બહુ બનતું હોય છે. એટલે પેલાના પ્રાયશ્ચિતના બદલે આપણે જેને આપી દેતા હોઈએ છીએ ઘણી વખત ભગવાન ને સંતોનું કામ. જયારે પ્રમુખ સ્વામી એવી કોઈ દિવસ ઉતાવળ કરશે નહીં, ભલે ધીરે ધીરે એને જયારે સમજાશે ત્યારે એ પોતે છોડશે. એક અદભુત કરુણા, એક કરુણા પ્રમુખ સ્વામીની આપણને ટકાવે છે, નહીંતર આ સત્સંગમાં આપણે ટકી શકીએ નહીં. જે થોડામાં જો આપણને કાઢી મૂકતા હોય તો ખલાસ, આપણે ખલાસ થઈ જઈએ. એક વખત એક સંત હતા, નિષ્કામી વર્તમાનમાં થોડો ફેર પડ્યો એટલે મુક્તાનંદ સ્વામી ગુસ્સે થઈ ગયા કે તું સાધુ થયો અને નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો, ગેટ આઉટ, કાઢી મૂક્યો. કાઢી મૂક્યો બોલો બિચારો રોતો રોતો ગયો. એના મનમાં તો દુઃખ થયેલું, કારણ કે એક દોષ થયા પછી લાગી તો આવે કે મારાથી ખોટું થયું. અને પછી ખબર પડી મહારાજને કે મુક્તાનંદ સ્વામી એક સાધુને રજા આપી, મહારાજે ઘોડેસવાર મોકલ્યો અને કોઈક જાઓ એને પાછો બોલાવી લાવો. પેલા સાધુને પાછો બોલાવી લાવ્યા અને મુક્તાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજ લઈ ગયા. મુક્તાનંદ સ્વામી અને મંડળમાં ફરી લ્યો, એને પ્રાયશ્ચિત આપો. તમે જો અહીંથી કાઢશો એ તો હાવ બગડશે, પણ અહીં તમે એને પ્રાયશ્ચિત આપીને સુધારશો તો એક નાની ભૂલ છે, એમાંથી એનું જીવન સુધરી જાય, એને કાઢી મૂકી શકાય નહીં. આ કરુણા, આ ભગવાનની કરુણા હોય છે. જયારે આપણો તો દંડો જ રાખીને બેઠા હોઈએ છીએ, એને પાડે જ પાર કરી દો એવી પરિસ્થિતિ આપણી હોય છે. એટલે આમાંથી આટલું પણ થોડું સમજી લેવાનું હોય છે. ભૂલો તો થવાની, તમારી થાય, મારી થાય, બધાની થાય, કારણ કે ભૂલમાં ટુ એર ઇઝ હ્યુમન એન્ડ ફોરગીવ ઇઝ ડિવાઇન કહે છે ને, કે આપણે મનુષ્ય ભૂલ કરવા માટે તો જન્મેલા છીએ, એટલે ભૂલો તો થયા જ કરવાની. પણ આપણને જો આવા સંત મળેલા છે તેની કરુણાથી આપણે નવીએ છીએ. પણ થોડો એવો ખ્યાલ રાખો કે એમને બહુ હોશિયારા ન કરીએ અને ભૂલો સુધારવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ. તો અહીંયા આગળ કહે છે કે જે આ પ્રમાણે આ વારંવાર આ પાપ કરે એ તો કંઈ બરોબર કહેવાય નહીં, પણ એને કહે છે કે એના પ્રાયશ્ચિતો કહેલા છે. એ પ્રાયશ્ચિતો કરતો જાય અને પોતે અંતરદ્રષ્ટિ કરીને સુધરતો જાય. ઘણા લોકો માટે હોય છે ને કે ચાલો ભાઈ કંઈ આપ મને કંઈ ભૂલ થઈ ગઈ હોય તો કે મંદિરમાં જઈને આપણે રસોઈ આપી આવો. એક વખત એક સંતો બધા બેઠેલા અને એક પટેલ રસોઈ આપવા આવ્યા અને પછી કહ્યું કે સ્વામી મારે કાલે રસોઈ. ભાઈ સંતો તો બધા તૈયાર થયો, હો બહુ સારું. પછી સ્વામીએ એક પૂછ્યું પેલા પટેલને કે પટેલ શેની રસોઈ છે? કે સ્વામી કાલે હું ખેતરની અંદર ચાર વાઢવા ગયો ને અને એમાં એક સસલું હુઈ ગયેલું હશે, મને ખબર નહીં, તે વઢાઈ ગયું એટલે મને એમ તો કે લાવો સંતોને જમાડી આવો. સ્વામી કહે જુઓ સંતો, રસોઈઓ બધી આવતી હોય છે, માટે રસોઈ જમ્યા પછી માળા ફેરવજો, નહીં તો ઉપાધિ થશે. રસોઈ જમ્યા પછી હંમેશા માળા ફેરવવી, કારણ કે આવી તો સસલું માર્યાની બધી રસોઈ આવતી હોય ઘણી વખતે. આપણે તો નથી આવતી, પ્રેમથી આવે છે, પણ આવું બને કે કઈક વખતે આવું પ્રાયશ્ચિત માટે આવું કંઈક બનતું હોય છે. માટે આપણે પણ આ ભગવાનની જે ભક્તિ કરવી એ પણ અમારા માટેનું એક પ્રકારનું પ્રાયશ્ચિત છે. એટલે કે છે કે તમે આ પ્રમાણે આ પ્રાયશ્ચિત કરજો. બીજી પણ એક વાત મોટી પ્રાયશ્ચિતની બતાવેલી છે
કે જેના અંતરની અંદર પરિતાપ થાય, એ પણ એક પ્રકારનું પ્રાયશ્ચિત. જેમ લક્ષ્મીબાઈ વારાંગના હતી અને મેં આગળ વાત કરેલી છે કે બહુ જ પાપી વેશ્યા અને એને શ્રીજી મહારાજની આજ્ઞાથી એ જતલપુરના યજ્ઞ માટે એક મણ ઘઉં દળ્યા આપ્યા અને એના મનમાં પશ્ચાતાપ થયો અને પેલા ઘઉં દળવાની સાથે સાથે એની વાસના દળાઈ ગઈ, એના પાપ દળાઈ ગયા અને શ્રીજી મહારાજે કહ્યું કે જા બેન, તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. જુઓ, એ પણ એક પ્રાયશ્ચિત છે ને, કે રાજાનો કોઈ રાજા નથી, એ ધારે તો આખા બ્રહ્માંડને છુટકારો કરાવી દે. ભગવાન આટલામાં રાજી થઈ ગયા. મુક્તાનંદ સ્વામીને બીજા કહે છે કે મહારાજ, અમે તો વર્તમાન પારી પાડીને મળી ગયા અને આ વેશ્યાને આટલા એક મણમાં તમે પતાવી દીધું, એનું કારણ શું? કે જો ભાઈ, એનું કારણ એટલું કે તમે બધા તપ ત્યાગ જે તે કરો છો એ શાના માટે? કે મારું સ્વરૂપ સમજવા માટે. મારું સ્વરૂપ જયારે યથાર્થ સમજાઈ જાય એટલે સમજવું બધા પાપો ધોવાઈ ગયા. હવે તમે જે મહેનત કરીને મારું સ્વરૂપ સમજવા માટે પ્રયત્ન કરો છો, એ બાઈ આટલા 1 કલાકમાં સમજી ગઈ કે આ શ્રીજી મહારાજ એ પુરુષોત્તમ નારાયણ છે અને હું એના માટે ઘઉં દળીને જઉં છું તો ભલે મારું એ કલ્યાણ કરી જ નાખશે, એવી ભાવનાથી પોતે આવી ગઈ અને મને જેમ છે એમ સમજી ગઈ, એટલા માટે એનું કલ્યાણ. એટલે ભગવાનનું જેમ છે એવું સ્વરૂપ સમજીએ તો સમજવું કે આપણું કલ્યાણ થઈ ચૂકેલું છે. એટલે તત્વજ્ઞાન જેવું બીજું કોઈ મોટું પ્રાયશ્ચિત નથી. આ ભાગવત એ સમજાવે છે કે તત્વજ્ઞાન જેવું બીજું કોઈ મોટું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેવામાં આવેલું નથી. એટલે આ મોટું પ્રાયશ્ચિત આપણે સમજવાનું છે. એટલે ભગવાનનું જયારે જ્ઞાન થાય ત્યારે ગીતા કહે છે કે જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે અર્જુન. કે હે અર્જુન, જયારે આત્મા અને પરમાત્માનું જ્ઞાન થઈ જાય એટલે સમગ્ર કર્મ માત્ર બળીને ભસ્મ થઈ જાય છે. એટલે આ પરમાત્માનું જ્ઞાન એ કઈ સહેલું નથી, અતિ અઘરું છે. પણ એ મોટામાં મોટું પ્રાયશ્ચિત આ શાસ્ત્રોની અંદર આપણને કહેલું છે. એટલા માટે એક પાપ થયા પછી હંમેશા બળતરા થવી જોઈએ. હંમેશા જેને બળતરા થાય તો સમજવું કે એને સાચું પ્રાયશ્ચિત થયું. કે એને ઊંઘ ના આવે, એને ખાવાનું ભાવે નહીં, એનું મન બેચેન થઈ જાય કે અરે રે મારાથી આવું કંઈક પાપ થઈ ગયું, ભગવાન અને સંત મારી ઉપર કુરાજી થઈ જશે. એવી પ્રકારની અંતરની અંદર જયારે બળતરા થાય, પરિતાપ થાય, અનુતાપ થાય, ત્યારે સમજવું કે પ્રાયશ્ચિત સાચું થઈ રહેલું છે. તો સમજવું કે સાચા પ્રાયશ્ચિતને માર્ગે છે. પણ જેને એમ જ હોય એ તો એમ જ ચાલતું હોય અને તો સ્વામી રાજી જ છે, તો પછી એ સાચું પ્રાયશ્ચિત કહેવાય નહીં. સ્વામી આમાં રાજી નથી, એ તો નભાવે છે, એની કરુણા છે. એની કરુણાનો ગેરઉપયોગ કરવો જોઈએ નહીં. ભૂલો ભલે થયા કરે, ભૂલો થયા કરે એની ચિંતા નહીં, પણ વારંવાર તમને એમ થવું જોઈએ કે આ ખોટું છે, ખોટું છે, ખોટું છે. પણ પેલા ખ્રિસ્તીને જેવું નહીં કે ચલો આ ભૂલો થઈ ગઈ, પ્રાયશ્ચિત કર્યું, આવતી વખત ફરીથી તૈયાર થઈને પાછા આવી જઈએ, એમ નહીં. ભલે આપણે 1000 વખત આવી જઈએ એની વાંધો નહીં, પણ અંતરમાં એક વારંવાર આમ લાગ્યા રાખવું જોઈએ કે ભૂલ થાય છે, ભૂલ થાય છે, શોભતું નથી, ઘટતું નથી, આ યોગ્ય નથી. એવું જો મનમાં થયા રાખતું હોય તો કોક વખતે આપણું એ છૂટશે. પણ જો એ મનમાંથી ભડક નીકળી જાય, મનમાંથી બીક નીકળી ગઈ કે ના ના એ તો બધું માસ્તમની ઓથે જો પાપ જ ચાલતા હોય તો પછી એનો કોઈ ઉપાય રહેતો નથી. એના માટે તો શ્રીજી મહારાજ એને વિમુખ કરે છે, એની દ્રષ્ટિમાંથી નીકળી જાય છે, એના પેલામાંથી નીકળી જાય છે. પણ એટલું યાદ રાખવાનું કે અબજ વખત ભૂલ થાય તો ગભરાતા નહીં, પણ તમારામાં એટલું હોવું જોઈએ કે મારાથી આ ખોટું થાય છે, હું એટલો બધો પેલો શું કહેવાય બળહીન છું કે મારાથી આ છોડી શકાતું નથી. હે મહારાજ, હે સ્વામી, મને તેમાં એવું બળ આપો કે જેને કરીને હું આ બધું બરાબર પાળી શકું. અને બળ લેવા માટે તમારે આ સેવા કરવી, આ મંદિરનો ફગ્યો વાળવો, આ પ્રમાણે આ સંતની સેવા કરવી, એ બધી સેવાએ કરતા કરતા આપણી અંદર બળ આવે છે અને પછી આપણે સુધરીએ છીએ. જો કેવી સુંદર રચના શ્રીજી મહારાજે અદભુત રીતે આપણને બતાવી છે. સુધારાની સાથે પ્રેમ પણ રાખેલો છે. એ પ્રેમની સાથે એમણે પ્રાયશ્ચિત રાખ્યું છે, એક દંડો રાખીને પોતે બેઠેલા નથી. નહીતર તો આપણું કોઈનું કલ્યાણ થઈ શકે નહીં. આપણે બધા જતા રહીએ કે હવે આપણાથી કંઈ થઈ શકશે નહીં. એટલે આ રીતે આપણી અંદર આવી બળતરા, એ અખંડ બળતરા રહે તો સમજવું કે આપણે આ પંથે છીએ. હવે એનું એક આખ્યાન બહુ સુંદર રીતે ભાગવત આપણને જણાવે છે કે એક સમયના વિશે પ્રાચીન કાળની અંદર કાન્યકુબ્જ, અત્યારનું કનોજ મધ્યપ્રદેશમાં છે, એ કાન્યકુબ્જની અંદર એક બ્રાહ્મણ રહેતો હતો
હવે એ બ્રાહ્મણને એક છોકરો હતો જેનું નામ અજામિળ. હવે એ અજામિળ એક મહાપવિત્ર બ્રાહ્મણ હતો. એ છોકરો પણ લગભગ 20 વર્ષની અવસ્થાનો હતો અને અતિ પવિત્ર હતો, બ્રાહ્મણના ધર્મો બરોબર પાળતો હતો. એક વખત એવું બન્યું કે એના પિતાએ કહ્યું કે બેટા તું આ મારી પૂજાના માટે પુષ્પ લઈ આવ, ફૂલ લઈ આવ તું બગીચામાંથી. એટલે ગામની બહાર બગીચો હતો, ત્યાં આગળ ફૂલ લેવા માટે પેલો અજામિળ ગયો. એ છાબડીની અંદર ફૂલ લઈને આવતો હતો અને જ્યાં ગામમાં આવતો હતો ત્યાં રસ્તામાં એને શું જોયું તો એક ચંડાળ દારૂ પીધેલો હતો, ખૂબ દારૂથી ચકચૂર થયેલો, અને એક વેશ્યા એની બાજુમાં હતી. એ વેશ્યાના ગળામાં એને હાથ નાખેલો હતો. વેશ્યાએ પણ ખૂબ દારૂ પીધેલો, એ પણ દારૂ પીને ચકચૂર બનેલી, એની આંખો પણ આમથી તેમ ભટકતી હતી. અને એ સમયની અંદર પેલી વેશ્યાના શરીર ઉપરના વસ્ત્રો પણ અડધા નીચે ઉતરી ગયેલા અને એ વેશ્યાના અંબોડાની અંદર બધા ગુલાબના પુષ્પો પણ હતા. અને પેલો રોડ વચ્ચે એ પ્રમાણે પેલી વેશ્યાના ગળામાં હાથ નાખીને ખરાબ એવી ચેષ્ટાઓ કરતો કરતો એ ચાલતો હતો. હવે તમે જુઓ, પેલો અજામિળ 20 વર્ષનો છોકરો, યુવાની આવી ગયેલી હોય અને જયારે આવું દ્રશ્ય જુએ ત્યારે મનને ગમે એટલું કાબુમાં રાખવા ઈચ્છે તો એ મન કાબુમાં રહી શકે નહીં. એટલે એને વિચાર કર્યો કે આ ખોટું કહેવાય, હું બ્રાહ્મણ છું, મારે આ ન જવું જોઈએ. પણ એની આંખો એની ઉપર જ જવા માંડી અને પછી એને જોઈ જ રહ્યો અને પછી એને એમ થયું કે હો આજે પેલો ચાંડાળા વેશ્યાનું સુખ ભોગવે છે, એવું મારે રહી ગયું, મારે પણ આ સુખ ભોગવવું જોઈએ. એવી મનમાં એક ભાવના જાગૃત થઈ. અને પછી પેલી વેશ્યાના આંબોડામાંથી એક ગુલાબનું ફૂલ છૂટું પડ્યું અને રોડ ઉપર પડી ગયું, રસ્તા ઉપર. એ પાછળથી દોડ્યો અને પેલું ફૂલ ઉપાડી લીધું. ફૂલ ઉપાડી અને પછી એને સૂંઘ્યું અને ફૂલના અંદરથી જે વાસના આવી એ સુગંધની સાથે એ વાસના પણ એના હૈયામાં પેસી ગઈ અને થયું કે હવે તો એ વેશ્યાને મારી જ કરવી જોઈએ, એને હું પરણું તો જ મને શાંતિ થશે. જુઓ, અજામિળ બ્રાહ્મણનો પુત્ર પણ પેલી વેશ્યાને જોઈ ગયો, એની કુચેષ્ટા જોઈ ગયો અને એમાં એનું મન ડોળાઈ ગયું, એકદમ ડોળાઈ ગયું, જેમ શાંત સરોવર હોય. અને એની અંદર જયારે આપણે પથ્થરો મૂકીએ તો કેવા તરંગો નીકળે, કોઈ વખત જોયું છે ગોળ 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 આમ બધા તરંગો, એટલા બધા તરંગો કે આખા સરોવરના પેલા કિનારા સુધી એના ગોળ ગોળ સર્કલો થઈ જાય, વમળો નીકળે, તરંગો નીકળે. એમ એના મનની અંદર તરંગો મોટા ને મોટા થવા માંડ્યા. અને પછી પેલી વેશ્યાની સાથે પરણ્યો. એ વેશ્યાને પરણ્યો અને પોતે બ્રાહ્મણ મટીને યવન બની ગયો. બધા છોકરાઓ પણ થયા અને એના મા બાપથી છૂટો પડી ગયો અને ગામની બહાર એ ઝૂંપડું બાંધીને રહેવા માંડ્યો અજામિળ. કેવો ભ્રષ્ટ બની ગયો! જુઓ, શેમાંથી ભ્રષ્ટ બન્યો? પેલી વેશ્યા અને પેલો ચાંડાળ એ જોવામાંથી આ ભ્રષ્ટ બની ગયો છે. જુઓ, આપણા હિન્દુસ્તાનમાં તો આવું ઓછું જોવા બને, પણ આ દેશોની અંદર આ બહુ સર્વસામાન્ય જેવી વાતો છે. હવે એમાં જે મનને આ વશ કરવું એ અતિ અઘરામાં અઘરી આ વાત છે. અને એને લઈને આપણે જોઈએ કે આપણા મનમાં કેટલો બધો કચરો ભરાય છે. આપણે જોઈએ છે કે આંખોથી જોયું એમાં શું, એ તો કઈ નહીં, પણ એમને જોવામાંથી આંખમાંથી વિકારો આ બધા અંતરની અંદર આવતા હોય છે. એટલા માટે આપણું શાસ્ત્ર કહે છે કે પંચ વિષયો બહારથી અંદર આવે છે. અંદર તો ઘણા પડેલા છે પણ બહારથી અંદર આવતા હોય છે. એટલે અંદરનો કચરો સાફ કરતા પહેલા બહારથી જે આવતા વિષયોને રોકવા જોઈએ. જેમ કૂવો ગાળવો હોય ત્યારે પેલી આજુબાજુની પાણીની સેરો આવતી હોય ને એને ગોદડાના ગાભા મારીને બંધ કરવી પડે, પછી પેલો અંતરનો કૂવો ઉલેચાય. પણ પેલું એ આવતું હોય અને આ બાજુ તમે સત્સંગે કરતા હો તો પછી એ કોઈ દિવસે સાફ સુફી થાય નહીં. એટલે આ જે બહારના પંચ વિષયો બંધ કરવા જોઈએ કે આપણને આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, આ બધી જે 10 ઇન્દ્રિયો આપેલી છે એના આહાર જો આપણે શુદ્ધ રાખીએ તો પછી આપણે આ લોકમાં બચી શકીએ એમ. પૂર્વે એક ઋષિ હતા, મહાપવિત્ર હતા, કે જેના આશ્રમમાં વાઘ અને બકરી સાથે પાણી પીતા હતા અને એવું પવિત્ર વાતાવરણ હતું, કોઈ પણ પ્રકારની માયા નહોતી એ ઋષિના આશ્રમમાં. અને એનું તપ જોઈને ઇન્દ્રને એમ થયું કે કદાચ આ ઋષિ મારું રાજ્ય સિંહાસન લઈ લેશે. એ ઋષિનું તપનું ભંગ કરવા માટે એણે અપ્સરાઓ મોકલી
પણ ઋષિ ચડ્યા નહીં. ઘણી પ્રકારના પ્રલોભનો આપ્યા, પણ ઋષિના ત્યાં માયા જેવું હતું જ નહીં. ત્યારે એમણે કહ્યું કે હવે કરવું શું? એટલે ઇન્દ્ર એક ભીલનું રૂપ લઈને ગયો, હાથમાં એક તલવાર લઈ ગયો. એ તલવાર લઈ અને ઋષિના આશ્રમમાં આવ્યો અને ઋષિને પગે લાગીને કહે છે કે પ્રભુ, મારે બીજી જગ્યાએ જવું છે. આ મારી જે તલવાર છે એ તમે થાપણની જેમ જરા સાચવો.